જ્યારે ફર્સ્ટ તમે કીધું એમ કે એવો ફેઝ આવે છે કે બસ પૂરું હવે, મતલબ આજથી આ ટાઈમથી મારે હવે નથી કરવું, ક્વિટ કરવું છે. તો એવા સ્ટેજ દરમિયાન હું એવું કહેવા માંગીશ કે તમે વિચાર લાવો કે તમે શું કામ શરૂઆત કરી હતી. મેં કીધું એમ કે વાય, જો તમારો વાય ફેક્ટર મજબૂત હશે કે આ તમે શું કામ કરવા માંગો છો, આ જર્નીમાં તમે શું કામ જોડાયા છો, જો એ જેટલો મજબૂત હશે અને યાદ કરશો ને તો ઓટોમેટિક તમારી નિરાશા એ હશે. નિરાશ થવું એ ખોટી વાત નથી, મતલબ માણસ તરીકે આપણા ઇમોશન્સમાં આવી જ જાય. જો ના આવે તો તમે માણસ નથી. બરાબર. તો એ વસ્તુને પણ નજીકથી ઓબ્ઝર્વ કરો, એ પીરિયડને થોડો ટાઈમ આપો અને ત્યાંથી છોડી દેવાના બદલે વિચારો કે આ પ્રિપરેશન, આ જર્ની કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે શું કામ આવ્યા હતા અને શું કામ તમે આવું કરવા માંગો છો, તમે પોતાનાથી શું ચાહો છો. જો તમે આ રીતનું થોડું થિંકિંગ કરશો ને તો ઓટોમેટિક જે તમારી નિરાશા છે એ મોમેન્ટરી રહેશે. હું એવું નથી કહેતો કે નિરાશા આવશે જ નહીં, તમે ફરીથી બીજા દિવસે એક નવા સ્ટાર્ટ સાથે શરૂઆત કરી શકશો. અને મેં કીધું એમ કે એક દિવસમાં સફળ નથી થવાના તમે, પણ એક દિવસ ચોક્કસ થશો. અને આ જર્ની તમને ઘણું બધું શીખવાડે છે, ઘણું બધું.